સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓને સેવા પ્રવૃત્તિનું અભિયાન ચાલી રહ્યું છે। શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે। પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલ દ્વારા પક્ષીઓની સેવા પ્રવૃત્તિનું અભિયાન ચાલી રહ્યું છે। શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાને તેઓ દ્વારા ભેટ અર્પણ થયેલ છે। ઈશ્વરીય ગામના વતની અને ઉગામેડી સ્થિત નિવૃત્ત આચાર્ય શ્રી રમેશભાઈ નાકરાણી પશુ પક્ષી પાણી પર્યાવરણ સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સઘન જોડાયેલા છે। તેઓ દ્વારા આ ઉનાળામાં ચકલીમાળા અને નાનકડા ચણ પાત્રો સાથે પાણીના કુંડાનું વિતરણ અનેક સંસ્થા ગામોમાં થઈ રહ્યું છે। કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા તાજેતરમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં આવેલ આ મુલાકાત વેળાએ શ્રી વિશ્વનાથ માતાજી અને કાર્યકર્તાઓને શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આ ભેટ અર્પણ થયેલ છે। શ્રી નીમુબેન બામણિયા આ ભેટથી રાજીપો વ્યક્ત કરી પર્યાવરણ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી શ્રી રમેશભાઈ પટેલને પર્યાવરણ પ્રવૃત્તિમાં પૂરતા સહયોગની ખાતરી આપી હતી। આગામી 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે જેની ઉજવણી કરવામાં આવે છે, તો એને ધ્યાનમાં રાખીને આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ, ખાસ કરીને ચકલીને બચાવવા માટેનું અભિયાન અમે કરી રહ્યા છીએ। ત્યારે અમારા ઉગામેડીના દાતાશ્રી સ્વગ્રસ્ત ભૂપતભાઈ હીરાભાઈ મોરડિયાના પરિવારે આ વખતે અમને ચકલીમાળાનું દાન અને ગામના યુવાનોએ કુંડાનું દાન આપેલું છે, અને આ દાનથી અમે ચકલીમાળા, કુંડા એ બધાનું વિતરણ શરૂ કરવાનું નક્કી કર્યું છે। એમાં ખાસ કરીને મોરારી બાપુને પણ અમે ચકલીમાળાનું અર્પણ કરીને એને પણ વાત કરી તો બાપુએ પણ ઉત્સાહપૂર્વક વધાવી લીધી, અને શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સાંસદ શ્રી નીમુબેન બામણિયા અને માતાજીના હસ્તે આ બર્ડ ફીડર, ચકલીમાળા અને કુંડાનું વિતરણનો પ્રારંભ એના હસ્તે કરાયો, અને આગામી દિવસોમાં 4 તાલુકાની અંદર શાળાના બાળકો પાસે જઈને અમે આ અભિયાન છે એ શરૂ રાખવાના છીએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।